નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અમરનાથ ગુફા મહાદેવના તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અમરનાથ ગુફામાં સનાતન ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી આવતા હોય છે. અમરનાથ ધામ એ હિમાલય પર્વતના ખોળામાં આવેલું જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન છે અને દર વર્ષે આ શિવલિંગ કુદરતી રીતે પોતાની મેળે જ બની જતું હોય છે. આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. બરફમાંથી શિવલિંગની રચનાના કારણે અહીંયા શિવને બાબા બર્ફાની પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે અમરનાથના ઇતિહાસ વિશે જાણો છો કે આ અમરનાથની યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને સૌપ્રથમ આ ગુફા કોણે શોધી કાઢી હતી? કહેવા લેવા મળી રહ્યા છે કે એવું કહેવામાં આવે છે કે દર વર્ષે બાબા બર્ફાની આ ગુફામાં બેસે છે અને તે ગુફા એક મુસ્લિમ દ્વારા શોધી કાઢવામાં આવી હતી, જે મોટા ભાગના લોકો જાણતા નહીં હોય. જો કે આમાં કેટલું સત્ય છે તે દાવો કરી શકાતું નથી, કારણ કે 19મી સદીના કોઈ પણ દસ્તાવેજોમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ નથી થયો. તો ચાલો તમને જણાવી દઈએ કે આ દાવાઓમાં કેટલી સત્યતા છે. તો જેમાં સૌ પ્રથમ તો તમને ગડરિયાની જે પ્રચલિત વાર્તા છે તે તમને જણાવીશું. આમાં એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ 1850માં બુટાબુ ઉર્ફે બુટા મલિક નામના એક મુસ્લિમ ગડરિયાએ અમરનાથ યાત્રાની ખોજ કરી હતી. તે એક દિવસ પોતાના ઘેટા બકરા ચરાવતો હતો અને આ ઘેટા બકરા ચરાવતો ઘણો આગળ નીકળી ગયો હતો. ત્યારે પહાડ પર એક સાધુ સાથે તેનો ભેટો થયો હતો અને બંનેની વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. એકવાર તેને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. તેઓ એક ગુફામાં જતા રહ્યા હતા અને ગુફામાં ઠંડી લાગી તો સાધુએ તેમને એક કાંગડી આપ્યું હતું, જે સવારે સોનાની કાંગડીમાં તબદીલ થઈ ગયું હતું. અને જ્યારે બુટા મલિક ગુફામાંથી નીકળ્યા તો ત્યારે તેમને ઘણા બધા સાધુઓનું એક જૂથ જોવા મળ્યું હતું, જે ભગવાન શિવને શોધી રહ્યા હતા. ત્યારે બુટા મલિકે એ સાધુઓને કહ્યું કે તેઓ અત્યારે જ ભગવાન શિવ સાથે સાક્ષાત મળીને આવ્યા છે અને તેઓએ એ બધા જ સાધુઓને લઈને ગુફામાં ગયા હતા. જ્યારે આ બધા સાધુઓ ગુફામાં પહોંચ્યા તો ત્યાં બરફનું એક વિશાળ શિવલિંગ બની ગયું હતું અને સાથે જ પાર્વતીમાં અને ગણેશજી પણ બેઠા હતા. ત્યારે ત્યાં અમરકથા ચાલી રહી હતી અને આ ઘટના બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ ઘણા બધા સાધુઓ ગુફા પાસેથી કૂદીને જીવન ટૂંકાવા લાગ્યા હતા, જેને મહારાજા રણજીતસિંહના શાસનમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. બુટા મલિકનું મૃત્યુ થયું અને બાદમાં તેમની દરગાહ આ જંગલમાં બનાવવામાં આવી હતી અને તેમના નામ પરથી જ ગામનું નામ બટકોટ પડ્યું છે. અમરનાથ એ તીર્થયાત્રાઓ પૈકી એક છે કે જેમનું કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય ઘણું જ સન્માન કરે છે. જો આપણે વાત કરીએ કે આ યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી, તો આ અંગે કોઈ પણ આધારિક માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. આ યાત્રા માટે આવનાર લોકોની વધતી જતી સંખ્યાને જોતા વર્ષ 2000માં અમરનાથ શ્રાઇન બોર્ડનું ગઠન થયું હતું, જે રાજ્ય સરકાર સાથે મળીને આ યાત્રાના આયોજનને સફળ બનાવે છે. પરંતુ કેટલાક અહેવાલોમાં એવી માન્યતાઓ છે કે આ ગુફામાં શિવજીએ પોતાના અસ્તિત્વ અને અમરત્વના રહસ્ય વિશે પાર્વતીજીને કેટલીક જાણકારી આપી હતી. આ ગુફાનો ઉલ્લેખ કાશ્મીર ઇતિહાસના કલ્હણની 12મી સદીમાં લખાયેલા મહાકાવ્ય રાજ તરંગિણીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર અમરનાથ ગુફા અંગે કેટલીક પૌરાણિક લોકકથા પણ મૂકવામાં આવી છે અને આ માહિતી અનુસાર લોકકથા અને પ્રાપ્ત માહિતી મુજબ આ ગુફાના ઇતિહાસ સાથે એક ખૂબ જ રસપ્રદ કહાની પણ સંકળાયેલી છે. અને આ કથા પ્રમાણે સદીઓ પહેલા પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે તેમને મુંડમાળા પહેરવાની શરૂઆત કેમ અને ક્યારે કરી? તો આ પ્રશ્નના જવાબમાં શિવજીએ કહ્યું કે જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે હું આ માળામાં વધુ એક ખોપડી ઉમેરતો જઉં છું. પાર્વતીજીએ કહ્યું કે હું વારંવાર મૃત્યુ પામું છું, પરંતુ તમને અમરત્વ પ્રાપ્ત થાય છે. મને આનું કારણ જણાવો. તો શિવજીએ જવાબ આપ્યો કે એના માટે તમારે અમર કથા સાંભળવી પડશે. અને શિવજી પાર્વતીને આ કથા કહેવા માટે સંમત થઈ ગયા હતા. જોકે આના માટે તેમને કોઈ પણ જીવિત વ્યક્તિ આ અમરત્વનું રહસ્ય ન સાંભળી જાય તેવા એકાંત સ્થળે જવાનું નક્કી કર્યું હતું અને એના માટે અંતે તેમને આ અમરનાથ ગુફાને પસંદ કરી હતી. જોકે તેઓ પહલગામ ખાતે પોતાના નંદીને છોડી ગયા. ચંદનવાડી ખાતે તેઓ ચંદ્રને પોતાની જટામાંથી છૂટા કર્યા હતા અને શેષનાગ તળાવ ખાતે તેમને સર્પને મૂક્યા હતા અને પુત્ર ગણેશને મહાગુનાસ પર્વત ખાતે છોડ્યા હતા. ત્યારબાદ પંચતારથી ખાતે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એમ પંચ તત્વ મૂક્યા હતા અને અંતે આ બધું જ પાછળ મૂકીને તેઓ આ પવિત્ર ગુફા એટલે કે અમરનાથની ગુફામાં પાર્વતીજી સાથે પહોંચી ગયા હતા, જ્યાં તેમને સમાધિ લીધી.
કોઈ પણ જીવિત વ્યક્તિ, પશુ, પંખી, જીવ આ અમરકથા ન સાંભળી જાય એ સુનિશ્ચિત કરવા માટે તેમને કાલાગ્નિ પેદા કર્યો અને તેમને ગુફામાં રહેલા તમામ જીવોનો નાશ કરવાની આજ્ઞા આપી હતી. એના બાદમાં શિવજીએ પાર્વતીજીને આ અમરકથા સંભળાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ ગુફામાં એક કબૂતર અને કબૂતરીની જોડી જીવિત રહી ગઈ હતી અને જેમને આ કથા સાંભળી લીધી હતી અને તેઓ પણ અમર બની ગયા હતા. અને કહેવાય છે કે અત્યારથી આજ દિન સુધી આ પવિત્ર યાત્રાધામમાં ઘણા બધા શ્રદ્ધાળુઓએ પોતે આ જોડીને દેખાઈ હોવાનું કહી ચૂક્યા છે. જો કે ઘણાના મનમાં એ પણ પ્રશ્ન થાય છે કે આખરે આ ગુફામાં આ હિમ શિવલિંગ કઈ રીતે બની જાય છે. તો આ અંગે કેટલાક અહેવાલોમાંથી એવી માહિતી સામે આવી છે કે આ ગુફાની છતમાંથી એક ટપકું કરીને પાણી પડે છે, જે ફ્રીઝિંગ પોઈન્ટ પર જામીને એક વિશાળકાય કોણના આકારની આકૃતિ બનાવે છે, જેને હિન્દુઓ શિવલિંગનું રૂપ માને છે. જૂન માસથી ઓગસ્ટ માસ વચ્ચે આ આકૃતિનો આકાર થોડો ઘણો ઘટી જતો હોય છે. શિવલિંગ સાથે ગણેશ અને પાર્વતીજીની પણ બરફની બનેલી આકૃતિ જોવા મળતી હોય છે અને આના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં હિન્દુઓ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવે છે. આ ગુફા સુધી પહોંચવા માટેની યાત્રા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. ત્યાં માત્ર પગપાળા કે ખચ્ચર મારફતે જ પહોંચી શકાય છે. દક્ષિણ કાશ્મીરના પહલગામથી આ ગુફાનું અંતર 46 કિલોમીટર છે. આ અંતર પગપાળા પાર કરવાનું હોય છે, જેમાં મોટા ભાગે 5 દિવસનો સમય લાગતો હોય છે. બીજો એક રસ્તો સોનમર્ગના બાલટાનથી પણ શરૂ થાય છે કે જ્યાંથી અમરનાથ ગુફાનું અંતર માત્ર 16 કિલોમીટર છે. પરંતુ મુશ્કેલ ચઢાણ હોવાના કારણે આ રસ્તો અત્યંત કઠિન માનવામાં આવે છે. તો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી સારી લાગી હશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.